Ramadan, welcome home. बिस्मिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. માહે મુબારક રમઝાનનો ચાંદ નમૂદાર થશે અને આ માહે મુબારક રમઝાનનો ચાંદ જે હરેક મહિનાનો ફઝીલત ભરેલો ચાંદ હોય છે એના કરતાં એક અનોખી ફઝીલત ભરેલો ચાંદ છે. કારણ કે આ માહે મુબારક રમઝાનનો ચાંદ એની દામનમાં બરકત, બક્ષિશ, અલ્લાહની રહમતની ફઝીલતો લઈને આવે છે. આ ઘણી મોકા ઉપર આપણી જમાતોના હરેક આલિમે દીન, આપણી જમાતોના હોદ્દેદારો અને સમસ્ત જે આપણી ખોજા કોમ છે અને જેઓ ખોજા ટીવી જોઈ રહ્યા છે અને આપણી જે નજદીક જમાતો છે, મડાગાસ્કરની જમાતો, મોરિશસની જમાત, માયોતની જમાત, પેરિસની બાન્યોની જમાત, કુર્નવની જમાત અને દૂર દૂર જેઓ ખોજા ટીવી જોઈ રહ્યા છે, આ હર એકને માહે મુબારક રમઝાનની દુઆની સાથે અને દિલની સાથે મુબારકી પેશ કરવામાં આવે છે. દોસ્તો, આ મહિનામાં આપણે જે અલ્લાહ તરફથી જે આપણા ઉપર ફરજિયાતો રાખવામાં આવેલી છે, ખાસ કરીને રોજાની ફરજિયાત, એને આપણે અંજામ દેશું અને ઈબાદતોની જે ખાસ ભાગો છે એને અંજામ આપશું અને અલ્લાહના જે દરવાજા ખુલ્લા છે એની તરફ આપણે રુજૂ થશું. કારણ કે આ મહિનામાં બક્ષિશના અને રહમતના દરવાજા ખુલ્લા છે. તો એ માટે આપણે હર એકની સલામતી માટે દુઆ કરીએ અને આપણા જે મરહૂમો છે એના હકમાં પણ મગફિરતોની દુઆ કરીએ. ઈબાદતોની જે કિસ્મો છે એને અંજામ દેતા આપણે આ મહિનામાં ખાસ કોશિશ કરીએ કે અલ્લાહ તાલાથી નજદીકી હાસિલ કરીએ અને જે હક્કો અદા કરવાના છે એની બુલંદી હાસિલ કરીએ. અને ખાસ કરીને આ જમાનામાં આપ જાણકાર છો કે આપણે કઠણ જમાનામાં છે અને જમાના આગળ વધતા જરૂરિયાતો બધાની પૂરી થઈ શકતી નથી. માણસોને ખાસ જરૂરિયાતો વધવામાં છે અને હરેક દેશોમાં જે આપણી કુદવી છે એ વધવામાં છે. તો ખાસ કરીને આપણને એકબીજાના મદદરૂપ બનવાની જરૂરત છે અને જે હક્કો છે એ ખાસ કરીને અદા કરવાના છે. એ માટે આપણે આ હક્કો અદા કરીને આપણા નફસોને પાક કરીએ, અલ્લાહથી નજદીકી હાસિલ કરીએ અને ખાસ કરીને જે આફતો બલાઓ હોય એનાથી આપણે દૂર થાય અલ્લાહની રહેમત હાસિલ કરીએ. અને આ માહે મુબારક રમઝાન મહિનો આપણા મુસલમાનો અને શિયા કોમ માટે એક તાકાત ભરેલો મહિનો છે. એટલા માટે કે આ એક મહિના દરમિયાન હરેક રાતના હરેક જમાતોમાં, મસ્જિદોમાં સફોની નમાઝ બંધાયેલી હશે, ઇફતારોમાં દસ્તરખાન જમાવવામાં આવશે અને ભાઈઓ સાથે મળીને ઇફતાર કરશે. બાદમાં કુરઆન ખાની
બિછાવવામાં આવશે, દર્શો રાખવામાં આવશે, હિદાયતો પેશ કરવામાં આવશે. અને આ એક મહિનો યાની 30 દિવસ દરમિયાન આ મહિનો આપણા માટે એક મોહબ્બત મજબૂત કરવાનો ખાસ મહિનો છે. અને અલ્લાહને પસંદ છે કે આ મહિનામાં આપણે આપણા કુટુંબીજનો સાથે રિશ્તા વધારે બાંધીએ. આપણે જ્યારે મસ્જિદોમાં ઇમામવાડામાં પેશ થાય તો સભ્યતાની સાથે પેશ થાય, બુઝુર્ગોને માન આપીએ, યુવાનો સાથે એકદમ નમ્રતાથી પેશ થાય. જેઓ યતીમો છે એના તરફ આપણે રુજૂ થાય અને એ લોકોની વધારે ધ્યાન રાખીએ. આ બધાય કાર્યો અલ્લાહને આ મહિનામાં પસંદ છે. અને આપણે પોતે પણ આ મહિના દરમિયાન કોશિશ કરીએ કે કેવી રીતના આપણા અખલાકોને બુલંદ કરીએ, કેવી રીતના આપણે આપણા સ્વભાવને શાંત બનાવે. અને આ મહિનામાં જેટલી આપણે કોશિશો હાસિલ કરશું એ આવતા 11 મહિના માટે અને હંમેશા માટે આપણા માટે એક ફાયદાકારક બનશે. આ મહિનો એકબીજા સાથે મદદ કરવી, ભાઈચારો, ફિક્ર, સારા વિચારો દર્શાવવા, ઇલ્મ હાસિલ કરવું અને ખાસ કરીને હરેક જમાતોમાં દર્શોના પ્રોગ્રામ રાખવામાં આવે છે. આ આપણા માટે બહુ એક મોટી નહેમત છે. માહે મુબારક રમઝાન દરમિયાન રોજા રાખીને આપણે અમુક મહેનતો બરદાશ્ત કરીએ છીએ, પણ સાથે સાથે આ મહિનાને આપણને ઘણી સમજવાનું છે, એની કદર કરવાની છે. કારણ કે એકબીજાથી મળવાનો મહિનો છે, એકબીજાથી નજદીકી થવાનો મહિનો છે. અને ઈમાનની જે રસી છે એને આપણે સાથે પકડીને આ મહિનામાં અલ્લાહની ઇબાદતોને અંજામ આપીએ. અમો ખાસ અપીલ કરીએ છીએ અને આપણી રેયુનિયનની જે ચારે જમાતો છે અને હરેક જમાતોમાં પ્રમુખ સાહેબો તેમજ કમિટીના મેમ્બરો, ફૈઝના મેમ્બરો, જે કોઈ રોઝેદાર માટે સગવડો પેશ કરશે એ લોકોને અમો સલામ કરીએ છીએ અને હિંમત આપીએ છીએ કે પૂરેપૂરી સગવડોની સાથે મોમેનો સાથે મળીને ભેગા થાય, આ મહિના દરમિયાન ઇબાદતોને સાચા દિલથી અને ખુલુસની સાથે અંજામ આપે અને જે માહે મુબારક રમઝાનનો હક છે એ હકને અદા કરીએ શાંતિની સાથે, ઇત્મીનાનની સાથે. અને ખરેખર ફરી એકવાર હું એ કહું છું કે આ મહિનો આપણા માટે એક બહુ મોટો નહેમતનો મહિનો છે. કારણ કે આ મહિને આપણે બધાય હર એક દિવસે સાથે મળીને ભેગા થઈને ડિસિપ્લિનની સાથે એકી સાથે સફોમાં ઊભા રહીને એકી આવાજથી કુરઆનનો જિક્ર કરીને અલ્લાહથી નજદીક થાશું. ભાઈચારો, મોહબ્બત, એક્યતા અને ડિસિપ્લિન આ માહે મુબારક રમઝાનની એક અઝીમ તાકાત છે. આપણા પાસે દુઆ છે કે પરવરદિગારા આ મહિનામાં આપણે હરેકને નેક તોફીક આપે, ઇબાદતો અંજામ કરવાની દિલની સાથે નેક તોફીક અને તાકાત આપે અને જે બક્ષિશ અને રહમતના દરવાજા છે એ દરવાજાથી જે વરસાદ વસે એને શરફ હાસિલ કરવાનો આપણને મોકો આપે. અને આખિરમાં જેટલા આપણા મરહૂમો છે એ લોકોના હકમાં દુઆ કરીએ કે પરવરદિગારા એ લોકોને જન્નતમાં આલા દરજ્જા નસીબ કરે અને એ લોકોની કબરને રહમતના
નુઝુલથી નુરાની બનાવે એવી દુઆ છે. આપ સર્વેને આ માહે મુબારક રમઝાન رمضان